નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ આધ્યાત્મિક શક્તિમાં આજનો વિષય પિંડદાનનું મહત્વ. દર્શક મિત્રો, શ્રાદ્ધમાં પિંડદાન કરવામાં આવે છે. અંડેશો પિંડે પિંડેશો બ્રહ્માંડે. હિન્દુ સનાતન સંસ્કૃતિમાં એવું કહ્યું છે. આ શ્રાદ્ધ પક્ષની અંદર પિંડદાન એ મહાદાન છે. કારણ કે જ્યારે આપણો જન્મ થયો છે ત્યારે આપણો આકાર પણ એક ગોળ હતો, પિંડ આકાર હતો. સૂર્ય, ચંદ્ર, પૃથ્વી કયા આકારના છે? તો કે નિરાકાર, પિંડાકાર જેને કહેવામાં આવે છે. એટલે ઈંડાનો આકાર છે, પિંડનો આકાર છે, પણ એ અંડાકાર કહેવાય, એ પિંડાકાર કહેવાય. એટલે એવા જ આકારનું પિંડદાન કરવામાં આવે છે. તો શ્રાદ્ધમાં પિંડદાન અવશ્ય કરવું જોઈએ. કારણ કે જ્યારે આપણો જન્મ થયો હતો ત્યારે આપણું પણ સ્વરૂપ પ્રથમ ગર્ભમાં જ્યારે ધારણ થયું ત્યારે પિંડ આકાર હતો. એ પિંડમાંથી ધીમે ધીમે કાન થયા, નાક થયા, મુખ થયા, વાળ થયા, હાથ થયા, પગ થયા. એમ કરતાં કરતાં 7મે મહિને શ્રીમંત સંસ્કાર થયા અને 9મે મહિને ઉદરમાંથી બહાર આવ્યા, માતાના ઉદરમાંથી બહાર આવ્યા. પણ પહેલા મહિને તો શું હતું? પિંડ હતો. જ્યારે પ્રથમ જન્મ થયો, પહેલો માસિક હતો ત્યારે પિંડ હતો. અને મૃત્યુ થાય અને મૃત્યુ પછી અગ્નિ સંસ્કાર કરીએ, અગ્નિ સંસ્કાર કરીને 12મા દિવસે પણ પિંડદાન કરીએ, વરસ થાય ત્યારે પણ પિંડદાન કરીએ અને 3જા વર્ષે મહાલયા શ્રાદ્ધમાં પણ પિંડદાન કરીએ છીએ. કારણ કે પિંડદાનથી મોક્ષ મળે છે. પિંડદાન કરવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે. પિંડદાન કરવામાં આવે, હાથમાં ભાતના પિંડ કાં તો ચોખાના લોટના જે રિવાજ અનુસાર પિંડ બનાવવામાં આવે છે. વિકીરનો પિંડ હોય તો અડદનો લોટનો બનાવવામાં આવે છે. એ પોતાના લૌક્યાચાર અને રિવાજ પ્રમાણે કોઈ જગ્યાએ ભાતના પિંડ બનાવતા, કોઈ જગ્યાએ ચોખાના લોટના પિંડ બનાવતા હોય છે. પણ ગોળ આકાર જે પિંડ આકાર કરીને એ પિંડ બનાવીને હસ્ત નક્ષત્રમાં એવું કહેવામાં આવે છે, જ્યારે સૂર્ય કન્યા રાશિમાં, સૂર્ય કન્યા સંક્રાંતિમાં પ્રવેશે અને હસ્ત નક્ષત્ર આવે ત્યારે પિતૃઓ હાથ લંબાવે છે. પિતૃઓ એના દીકરાઓ સ્વજનો પાસેથી હાથ લંબાવતા હોય છે કે મારું અણુ, હું જે અણુ મૂકીને ગયો ભૂલોકમાં, પૃથ્વીલોકમાં, મારું જે DNA, મારો વંશ, મારો દીકરો જે હું મૂકીને ગયો છું, એ મારા પ્રત્યે કેવી ભાવ, કેવી શ્રદ્ધા અને મને શું અર્પણ કરે છે. કારણ કે આપણા પિતૃઓએ આપણને નામ આપ્યું, અટક આપી, ગોત્ર આપ્યું, ધન, ભૂમિ, સંપત્તિ, સર્વસ્વ, શરીર આપણને આપણું આપણા માતા પિતાએ આપેલું છે. તો પિતૃઓની પાછળ આ શરીરને પણ પિંડ કહેવામાં આવે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કીધું છે, ક્ષેત્ર ને પિંડ કહેવામાં આવે છે. ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ આવે છે. એમાં ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું છે કે જે શરીર યથા દેહે તથા દેવે, જે પિંડમાં છે એ બ્રહ્માંડમાં છે. એટલે સૂર્યનારાયણ જેટલી પ્રદક્ષિણા કરે છે, પૃથ્વી જેટલી પ્રદક્ષિણા કરે છે, એને 1 વર્ષ થાય છે. અને 1 વર્ષમાં 365 દિવસ આવે છે. એટલા જ શરીરમાં હાડકા છે, એટલા જ અસ્થિ છે. રોમે રોમે રામ, રોમે રોમે રામ એટલે કે રોમ કેટલા છે, વાળ કેટલા છે? તો 33 કરોડ જેટલા દેવતાઓ છે એટલા વાળ છે. તો આ હેમાદ્રીમાં ગરુડ પુરાણમાં વિશેષ પ્રકારે બતાવવામાં આવેલું છે. તો શરીરમાં જેમ 75% પાણી છે અને એ પાણીથી આકાર બંધાયો છે. એટલે આપણે લોટ બાંધવો હોય, ભાત બાંધવો હોય, પિંડ બનાવવો હોય, તે પાણીમાં જ પિંડ બની શકે છે. પાણી વગર પિંડ બની શકતો નથી. ભાત પણ બાફવા પડે, ચોખાનો લોટ પણ પાણીથી, દૂધથી બાંધવો પડે છે. એટલા માટે પાણીમાં જ એનો જલ એ જીવન છે. એટલે તર્પણ પણ કરવામાં આવે છે અને પિંડદાન પણ કરવામાં આવે છે. અર્પણ, તર્પણ અને સમર્પણ પિતૃઓને બહુ પ્રિય છે. પિંડદાન પણ પિતૃઓને બહુ પ્રિય છે. જેટલા પણ દેવ, યતિ, સતી, સંન્યાસી હોય છે એ લોકો જીવતા જગત્યું કરતા હોય છે.
જીવતા જ પોતાનો પિંડ મોક્ષ પિંડ મૂકી દેતા હોય, જીવતા પોતાનું શ્રાદ્ધ કરતા હોય છે. પણ જે કોઈના માતા પિતા જેને જોયા છે, દાદા દાદી, કાકા કાકી, અથવા તો એને કોઈ વસ્તાર ન હોય તો તમારા કઝિન હોય, પિતરાઈ ભાઈ હોય, એનું પણ શ્રદ્ધાથી શ્રાદ્ધ કરવું જોઈએ, પિંડદાન કરવું જોઈએ. જે કોઈ પણ પુત્ર હસ્તે પિંડદાન, ગરુડ પુરાણમાં કીધું છે, પુત્ર હસ્તે પિંડદાન, તિલક કરાવવું તો બ્રાહ્મણના હાથે કરાવવું અને પિંડદાન કરવું તો પુત્રના હાથે જ. એટલે પહેલા જમાનામાં બધાને દીકરાની વધારે આશા હતી, હજી પણ છે. પણ કેમ? કારણ કે દીકરો હોય, જેને પુત્ર હોય, એના પિતા પૂ નામના નરકમાં રહેતા નથી. પુત્ર હોય તો પૂ નામના નરકમાંથી તેઓ તરી જાય છે. એના પૂર્વજો, એવું કહેવામાં આવે છે, પુત્ર પિંડદાન કરે તો એના પિતૃઓ, એના પૂર્વજો સદૈવ તેને આશીર્વાદ આપે છે. એટલા માટે પિંડદાન કરવામાં આવે છે. પિંડ વિશે આપણે વાત કરીએ તો ગયાજીમાં પિંડદાન રામચંદ્રજીએ પોતાના પિતાજીનું કર્યું હતું. ત્યારબાદ માતૃગયા પણ કરવામાં આવે છે, પિતૃગયા પણ, માતૃશ્રાદ્ધ પિતૃશ્રાદ્ધ પણ કરવામાં આવે છે. તો એમાં પણ પિંડદાનનું જ મહત્વ છે. કારણ કે પિંડદાનથી પિતૃઓ તૃપ્ત થાય છે. પિંડદાન કરવાથી એવું કેવું છે, બીજો પિંડ મળે, એમને બીજું શરીર મળે છે. અને ક્યાં મળે? તો કે જેના હાથે પિંડદાન કર્યું છે એના જ દીકરાને ત્યાં, એના જ દીકરાને ત્યાં જ એને બીજું પંડ એટલે કે બીજું પિંડ મળે, બીજું શરીર. પિંડને શું કહેવાય? શરીર પણ કહેવામાં આવે છે. તો જે હું મારા પિતાજીને હું પિંડદાન કરતો હોઉં અને મારા પિતાજીને હું પિંડદાન સમર્પણ કરું, પિંડદાન કર્યા પછી હું પ્રાર્થના કરું, અને જો પિંડદાન કર્યું હોય, દીકરો પોતાના માતા પિતાનું પૂર્વજોનું પિંડદાન કરે તો એ દાદા દાદી પાછા જ એના દીકરાના ઘરે અથવા તો એના દીકરાના ઘરે જન્મ લઈને આવે છે. પણ જો પિંડદાન કર્યું હોય તો જ આવે છે, નકર એ આત્મા ભટકતી રહે છે. જે પિંડદાન કરતા નથી એ આત્માઓ ભટકતા રહે છે, એને મોક્ષ મળતો નથી, સ્વર્ગ મળતું નથી. કદાચ સ્વર્ગ મળી જાય, પુણ્ય સારા હોય તો સ્વર્ગ મળે, અને પુણ્ય વધારે હોય એટલા વધારે સમય સ્વર્ગ ભોગવવા મળે. પણ જેટલા પાપ કર્યા છે એટલો સમય નરક પણ મળવાનું છે. પણ સ્વર્ગ અને નરકના આવાગમનમાંથી છૂટવા માટે સ્વર્ગ પણ નહીં, નરક પણ નહીં. જે કોઈ પણ પિંડદાન કરે છે એને સ્વર્ગ પણ નથી મળતું, નરક પણ નથી મળતું, એને તો વૈકુંઠ ધામ મળે છે. અને પિંડદાનથી જ પિતૃઓ પ્રસન્ન થાય છે. તો આધ્યાત્મિક શક્તિમાં પિંડદાન અવશ્ય કરવું જોઈએ. આધ્યાત્મિક શક્તિ, આજના આધ્યાત્મિક શક્તિના દિવસે વિષયમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. આપનો દિવસ મંગલકારી, શુભકારી રહે, એ જ પિતૃઓને પ્રાર્થના, એ જ પિતૃ નારાયણને પ્રાર્થના.